જો વેઇટિંગમાં બેસી ગયા છે 2 જણા. બદલે જ દેવા છે ને ટ્યુશન બે ટ્યુશન બદલે જ દેવા છે ને. પછી હરિદ્વાર જાય તો ચાલવામાં તકલીફ નહીં પડે. બરાબર ને? હા હરિદ્વાર લેટ કરાવી દઈએ. એ તો તું હરિદ્વાર જઈને પછી કરાવી દઈએ. આપણે નહીં પેલું પહેલાં ફરીને આવતા પછી ગાડી સર્વિસ કરાવીએ એ રીતના. તો ભાઈ તો અમે આવ્યા છે અત્યારે સેફ્રોન હોસ્પિટલમાં એડ શૂટ માટે. ડૉક્ટર નીતિન પટેલ અને કેયુર પટેલ. ડેમનો દરવાજો દેખાય છે મસ્ત પાણી. આ એલોજન મેં લગાવ્યો ભાઈ. આજે ઝગમગ ઝગમગ થાય ને એ રહે મારા મોઢા પર મસ્ત ઝગમગ. તો હેલો, કેમ છો મારી ફેમિલી? આઈ હોપ બધા મોજે મોજ કરતા હશે, કારણ કે વરસાદ પડી ગયો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા હરતા ફરતા ચિડિયાઘરમાં, અમારા ગોસ્વામી પરિવારમાં. એવું. અને ભાઈ સવારનો જોબ બની રહે છે મસ્ત મજાના, શું કહેવાય ને, હેલ્ધી ચણાના પુલ્લા. આ બધા ચણાના પુલ્લા કે અમે બધા તો અને માલપુઆ કહેતા ને, ચણા લોટના તીખા પુલ્લા. માલપુઆ એટલે તીખા પુલ્લા અમે કહીએ ને. દેશી ભાષામાં, અમારી ગામડાની ભાષામાં ચણાના તીખા પુલ્લા નામની. અઠવાડિયામાં ચણાનો લોટ ખાઓ તો તમારે B12 ની તકલીફ ના થાય. બીજું શું કીધું તું? મેં કીધું તો મસા ના થાય. ચણા લોટનો તમે નાસ્તો કરો ને તો ચણા લોટનો નાસ્તો કરવાથી મસાની તકલીફ ના થાય એમ. અને ભાઈ જો આ ચણાના લોટની આઈટમ બની રહી છે સવારની અંદર. અને આ રેડી થઈ ગયા છે. આ રેડી થઈ ગયા છે. આ ભાઈ રેડી થઈ ગયો છે. રેડી થઈ ગયો છે તું? જા જીતુ કાકા બોલાવજો, એ રેડી થઈ ગયા છે. કહી દે હું પહેલો નહીં આવતો રહ્યો. હવે તો રેડી છે. અને કે હું તો કહી દે હું તો માથું ધોઈને આવ્યો. તમે માથું ધોઈ નહીં. અને બતાવે તે તો પટ્ટો પહેરે, એમને તો પટ્ટો પહેર્યો નથી. તો કે માજુર એક જ છે લાલ, એટલે એક જ પહેરીએ છે હવે. હે તારો કે મારી જોડે લાલ જ છે, હું નહીં પહેરતો બીજી લાલ સિવાય. જીપ તો લોબી હોય હે તો બસ. હું પહેલો તૈયાર થઈ ગયો ને, તું કહેતો હતો મને બતાવવા આવ્યો. હું આય તો રે તો જો બની રહ્યા છે ભાઈ અમારા માટે ફર્સ્ટ ક્લાસ ચણાના પુલ્લા, ચણાના લોટના પુલ્લા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધા અમારા ચિડિયાઘરમાં અને ફેમિલી બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ. બધાને પહેલું ગુડ મોર્નિંગ કેવું પડે. ક્યાં તો અમે ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. દિયાબત્તી કર્યા, આનંદનો ગરબો કર્યો. અમે થોડોક નાસ્તો કરી લઈએ, કારણ કે મારે બીપીની ગોળી ગળવાની, તો થોડો નાસ્તો કરું તો મારે બીપીની ગોળી ગળાય. હા, આજ પાછું જવાનું છે અમદાવાદ. વરસાદ તો ફૂલ છે. અમદાવાદ જવાનું છે ને અમદાવાદ પાછું હા મમ્મીને એક એડવર્ટાઈઝ કરવાની છે, એટલે મમ્મીને લઈને જવાનું છે ત્યાં આગળ. અને મોદી સાહેબની રેલી ત્યાં જ છે, જે પટ્ટામાં છે એ પટ્ટામાં જ અમારે જવાનું છે. અને વરસાદ છે એટલે ખબર નહીં એવો ટ્રાફિક કેવો નડો છે અમને. જોઈએ બપોરનો ટાઈમ લીધો છે અમે એટલે તો ખાસ. અને અહીંયા મોદી સાહેબ આવું છે એટલે એમાં જોવા મળે છે આપણને. ના આપણે નહીં જોયું પટ્ટામાં. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા હરખા પડતા ચિડિયાઘરમાં, ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો સવારે 3 ચીડિયા ગઈ હતી સ્કૂલે. એક ચીડિયા ઉઠી હતી ને ત્યારની જ આમે એની ઈચ્છા નથી. 2 દાડા રજાનો માહોલ હતો, ઊંઘવા મળી હતું, એટલે સવારે જ કહેતી હતી કે મને આજે જવાની ઈચ્છા નહીં, ઊંઘ આવે છે. અને એવું જ થયું કે ચીડિયા સ્કૂલે ગયેલી, પાછી રિટર્ન આવી જઈ. પેટમાં દુખવા માંડ્યું કે એટલે જઈને લઈ આવવું પડે. મેડમનો ફોન આવ્યો એટલે. અચ્છા તો રડો ફટાફટ જલ્દી નાસ્તો કરી લઈએ. એટલું બધું પડે છે. ગાઈસ
ગાઈઝ આ છે અમારી પ્યારી સાબરમતી. સાબરમતી અમારી. અને પેલું છે ને અમારા ગાંધીનગરનો સંત સરોવર ડેમ. એ તમારે જોવું હોય તો જોઈ શકો છો કેટલું પાણી જોવાનું પાણી છે. સંત સરોવર ડેમનો દરવાજો દેખાય છે ગુજરાત મસ્ત મજાનું જોયું છે પાણી. ગાડી ને તો હેલો દોસ્તો, હર હર મહાદેવ. જો અમે લોકો નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. જઈએ છીએ અમદાવાદ જશોદાનગર ચોકડી. ત્યાં આગળ એક હોસ્પિટલનું શૂટ કરવાનું છે. તો જો અમારી જોડે કોણ કોણ છે તો શૂટ કરવાનું છે. શૂટ કરવાવાળા મેમ્બર અલગ છે, એક્ટિંગવાળા અલગ, સ્ક્રિપ્ટવાળા અલગ અને વિડીયો શૂટ જેના કરવાનું છે શૂટવાળા અલગ, એડિટિંગવાળા અલગ. એટલે આખું ફેમિલી આવી ગયું છે અત્યારે શૂટ કરવા માટે. અને અથર્વ છે એટલે અમદાવાદ જશોદા ચોકડી જઈ રહ્યા છે. અને આજનો દિવસ અમે એટલો જોરદાર પસંદ કર્યો છે ને, પસંદ એટલા માટે કે આજે અમે જે એરિયામાં જઈ રહ્યા છે ને એ એરિયાની અંદર જ નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો છે. એટલે અમને ખબર છે ટ્રાફિક ફૂલ મળવાનો છે. મમ્મી જવાનું છે હરિદ્વાર, એટલે એમને હરિદ્વાર જ્યાં પહેલાં પતાવવું જરૂરી હતું. એટલે કોઈક શોર્ટકટ કાઢીશું અને પહોંચીશું જશોદાનગર. અને રોડ શો બી છે પ્લસ વરસાદ પણ છે. અત્યારે તો વરસાદ નથી પણ મે બી વરસાદ સાંજે રિટર્નમાં મળી શકે છે. વરસાદ ના આવે તો બધું પહોંચી વળે છે. જો વરસાદ આવે તો ટ્રાફિક થયો થોડો ઓછા. તો જઈએ કઈ હોસ્પિટલ છે, કઈ રીતનું શૂટ છે ત્યાં જઈને બતાવીએ. તો અમે લોકો આવી ગયા હતા સેફ્રોન ઓર્થોપેડિક હોસ્પિટલની અંદર. શૂટ એક કરવાનું હતું એટલે. અને જો વેઇટિંગમાં બેસી ગયા છે 2 જણા. બદલે જ દેવા છે ને ટીચન બે ટીચન બદલે જ દેવા છે ને. પછી હરિદ્વાર જાય એટલે તને ચાલવામાં તકલીફ નહીં પડે. બરાબર ને? હા હરિદ્વાર લેટ કરાવી દઈએ. એ તો તું હરિદ્વાર જેના પછી કરાવી દઈએ. આપણે નહીં પેલું પહેલાં ફરીને આવતા પછી ગાડી સર્વિસ કરાવીએ એ રીતના. તો ભાઈ તો અમે આવ્યા છે અત્યારે સેફ્રોન હોસ્પિટલમાં એડ શૂટ માટે. ડૉક્ટર નીતિન પટેલ અને કેયુર પટેલ. તો પેલું એડ શૂટ કરવા માટે આવ્યા હતા અને દાદીમાં મળી ગયા. આટલા મોટી ઉંમરના દાદીમાં એમના ફોલોવર નીકળ્યા. એ પણ અહીંયા આવ્યા હતા ની રિપ્લેસમેન્ટ માટે. તો દાદીમાં ફોલોવર્સ છે. આ બધા જો ધાબા ઉપર ચડી ગયા છે. આ બાજુ બધા ધાબા ઉપર ચડી ગયા છે. મોદી સાહેબ આવવાના છે એટલે જોવા માટે. આ રોડ છે અમારો, જો પ્લેન રોડ થઈ ગયો હવે આખો. ટાઈમ થઈ ગયો. હા જો હવાય ને. હા એટલે મે બી હવે અત્યારે આવશે એમની ગાડીઓ. આપણને ત્યાં સ્ટોપ કરાવશે એમ. ગાડીઓ આવે ને આપણે થોડાક લેટ પડી ગયા. ચા પીવા ના ઉપર જ નથી આપણા ક્રોસ થઈ ગયો. પબ્લિક બિચારા પોલીસ વાળા છે. ठहर ठहर पुलिस खड़ी कर दी है. તો ગાઈઝ આવી ગયા તમે ગણપતિ દાદાના દર્શન કરવા ને. તો ગણપતિ દાદાની મૂર્તિ લેવા માટે આવ્યા હતા. અમારા સોસાયટીમાં તમારે એક ભાઈબંધ છે. હા ભાઈ સંદીપ રાજાની અમારા. મસ્ત જો એ બી વાસળી લઈ લઈએ ભાઈ જોડેથી. બધી મસ્ત મસ્ત મૂર્તિઓ છે. અને છેલ્લા દિવસે અમારા ભાઈ જાગ્યા છે એ રહે એટલે લેવા નીકળ્યા છે અમે. જોઈએ જે થાય ખરું ત્યારે. તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 10 અને આ ભાઈ 10 વાગે ખાવા બેઠા છે. આસન પર બિરાજ્યા છે સોફા ઉપર. હું એમની રાહ જોઈ 9:15 ખાવા બેઠી. 5:15 અને હું જેવી ઊભી થઈ સોફામાં બેઠી અને આવ્યા. અને મેં ફોન કર્યો હતો કે હજુ તો મારે અડધો કલાક થશે તું જમી લે. અમે છે ને જતા અમદાવાદ વિડીયો શૂટ માટે. બરાબર વિડીયો શૂટ બધાને ઘેર એક વિડીયો ઉતાર્યો. પછી ટ્યુશન લેવા મૂકવા જાય. લેવા મૂકીને તો પછી ઘેર ઉપર આવ્યો જ નહીં. ભાઈને નીચે મૂર્તિ લાવી ગણપત દાદાની મૂર્તિ લેવા જાય. મૂર્તિ લઈને
આઈને પાછા નીચે સોસાયટીના જે ગણપતિ બેસાડવાનો છે ત્યાં વિઝિટ કરીને પછી ઘેર ખાવા બેઠો. ખાવામાં છે સરસ મજાની ઇડલી ને દાળ. એટલે અમારા ઇડલી સાથે કોમેન્ટો કરે છે ને તો ભાઈ પૈસા કમાવાનું પૈસા એમ ના કમાજો આ રીતના કમાવાય. રાત્રે 10 વાગે ખાવા બેસે. હજુ તો પાછા ખાઈને જશે. સોસાયટીના ગણપતિ લાવવાના છે, એનું જે કામ છે ચારે બાજુ દોડવાનું હોય છે. એડવર્ટાઇઝનું શૂટિંગ કર્યું, પછી ઘેર ચા પીધો, ચા પીને પાછું ઘરની રીલનું શૂટિંગ કર્યું, છોકરા ટ્યુશન ઉપર ગયા, પછી સોસાયટીના ભાઈબંધ માટે લેવા ગયા ગણપતિ દાદુ અને હજુ સોસાયટીના કામે નીચે સોસાયટીનું ડેકોરેશનનું વિઝિટ કરી પછી આવ્યો ને જમીને પાછું સોસાયટીમાં પાછું નીચે ઇલેક્ટ્રિક કામ ચાલુ છે ને ત્યાં જવાનું. એટલે વાગશે રાતના 12 અને સાસુમાં ને જવાનું છે હરિદ્વાર. તે શિવ મહિમા લઈને બેઠા છે તો હું પૂરી કરીને જાઉં. તે કંઈ બી હોય આ પતાવીને શિવ મહિમા વાંચવા બેસી જાય છે. કયું પેજ આવ્યા મમ્મી? કેટલું બાકી રહ્યું હવે? આમ થોડો 4-5 પત્તો જ રહ્યા. કાલ પતી જાય. હા 4-5 પત્તો જ રહ્યા. હમ. આજ વાંચ્યું આજે નહીં હું પાછું. સો આજ- નહીં. આજ બહાર જતો ને ચાર એટલે પાંચ- આજ વાંચ્યું નહીં હમ. એટલે ત્યારે જઈને કાજે પતી જતો. તો એક કામ કરો, 4-5 પત્તા જ છે ને જાગો 12 વાગે 1 વાગે 4-5 પત્તા તો હમણાં કલાકમાં પતી જાય. 12 વાગે સુધી તો પતી જશે. તે તમારે તમે ધીમે ધીમે વાંચો તો 12 વાગે, આમાં અને ધીમે ફટાફટ ધીમે વાંચો તો અડધો કલાકમાં. નથી. હા તો પછી 12 વાગે સુધી તો પતી જાય. એટલે વચમાં વાંચવાનું લખવાનું બધું મૂકી દીધું હતું એટલે ફટાફટ ના અંચાય મારા. 4 પત્તા બાકી હોય તો કલાકમાં પતી જશે. હા તો 11 બહુ હું તો બહુ ધીમે ધીમે વાંચો તો 12 વાગે સુધી. મોબાઈલ નહીં લેવાનો ખાલી. હા શરત એક જ કે મોબાઈલ નહીં લેવાનો. હાથ પકડીને બેવાનું. હજી તો કહેવાય પણ ઓછેલો પત્તો સીધો. એ ઉપર પત્તા નંબર કેમ ખાલી કેટલા છે? જો આ છે 164. અને અને છેલ્લું પેજ કયું છે? હજી તો 800 છે લ્યા. શું ખાય છે? આ જો 176 64 ને 76. કેટલા રહ્યા હજી 13. 13 પત્તો રહ્યા ને ત્યાર પછી હા તો 12-1 વાગે. પેલું તો કવિતાઓ જ છે. એ તો જોવાનું જ નહીં. હા હા ના પાછળ હશે ખબર નહીં. કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ જ છે. હા એટલે ગંગાનું સ્થાન. હા બસ તમારે જવાનું છે ને ગંગાસ્થાનમાં. તો ભાઈ વાગે છે 11:15 અને જમીન આવી ગયા ને ચકાચક જો કરી દીધું છે અમારા ભાલીડાઓએ તો. આટલું ડેકોરેશન સરસ થઈ તમે ક્યારેય નહોતું કર્યું, આજે વખત તમે કર્યું છે. આ હેલોજન મેં લગાવ્યો ભાઈ. આજે ઝગમગ થાય ને એ રહે મારા મોઢા પર મસ્ત ઝગમગ. અંકુરભાઈ જો ત્યાં અને આ બધા બેઠા ને આ બધા ફ્રી બેસી રહ્યા હતા અત્યાર સુધી. આ બધું લગાવે ને પછી ઉભા થયા. હા આ હેલોજન બગડ્યો હતો ને ત્યાં ડૉક્ટર સાહેબે કમ્પ્લીટ કરી દીધો છે. આ ડૉક્ટર સાહેબે કમ્પ્લીટ કર્યો છે. ભારત માતા કી જય. વાગે છે 11:15 ભાઈ જો. બિલકુલ થાકતો નથી. બીજો થકવાના છે બધા. તું થકવાના છે ને બધાને તો તું થાકે છે? હા શું કરસ તું? એ કે ને પહેલાં મને લીટા લખવાનું કરે લીટા કર્યા વગર. હા ભાઈ રાત્રે 11:15 વાગે આ ભાઈ જો અમારા હે ને. તો શું કરે? મજા કરવાની તને? કાલ લઈ દો બીજી ચોપડીઓ લાવી દો બીજી ભરવા માટે. ઓકે ABCD માટે. ABCD નથી, ABCD લઈ દો ને કાલે. ઓકે પહેલાં એ જ હતી ને. હા તો હું લાવી દઉં તો ABCD કરજો. સ્ટેન્ડિંગ લાઈન ને સ્લીપિંગ લાઈન એવું બધું કરજે. ઓકે આજકાલ મને પેલી ઝેરોક્સ કરાવજો એટલે લેતો આવું છે. ઓકે પછી કલરની ને સ્ટેન્ડિંગ સ્લીપિંગ લાઈન કરવાનું હે ને તું? હા જો મેં કીધું તું કલાક જ લાગશે. છેલ્લું પત્તું આવી જાય 2 લીટી બાકી છે. કોણ 31 તારીખ માટે? ઓકે સાંજ સુધી એમ મૂકીને હું આવતો રહે. કઈ જગ્યાએ? ઓકે